દાહોદમાં મોરબી ચોકડી પાસેના ખાતરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા। ગોડાઉનમાંથી સબસિડીવાળા યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો। સબસિડીવાળી યુરિયાનું બેગ બદલી વેચાણ કરાતા હોવાની આશંકા છે। સબસિડીવાળા યુરિયા ખાતરની ખાલી બેગ મળી આવી। ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવી છે। શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટા માત્રામાં જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। સબસિડીવાળી યુરિયા ખાતરની બેગ પોલીસે ઝડપી છે। ફોનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, કેટલી માત્રામાં જથ્થો જપ્ત કરાયો છે? પોલીસની કેવી કાર્યવાહી? તો વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। હિમાંશુ, કેટલી માત્રામાં જથ્થો ઝડપાયો છે? પોલીસે કેવી તપાસ હાથ ધરી? જી મિત્તલ, આપને જણાવી દઉં કે હળવદ પાસે ગોડાઉન છે ને તે ગોડાઉનની અંદર જે યુરિયા ખાતરનો સરકારી સબસિડી વાળો જથ્થો હોય તે જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે અને જે પોલીસે કાર્યવાહી કરી હતી ને ત્યારબાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી છે અને અધિકારીના કહેવા પ્રમાણે જે માહિતી મળી રહી છે તે મુજબ ત્યાં સરકારી ખાતરની જે ગોળીઓ આવે તેમાંથી અલગ બેગની અંદર તે માલ ભરવામાં આવે ને ત્યારબાદ તેને અન્ય જગ્યાએ મૂકવામાં આવતો હોય તેવી શક્યતાઓ છે, જેથી કરીને સરકારી જે સસ્તી કિંમતનો મળતો ખાતરનો જથ્થો છે તેને વધુ કિંમતથી ખાનગીમાં વેચતા હોય તેવી શક્યતાઓ સેવાય છે। જોકે જે જગ્યા ઉપરથી માલ પકડાયો છે તે ગોડાઉનના સંચાલક પાસે આ ખાતર વેચવા માટેનું લાયસન્સ છે, પરંતુ અત્યારે વાત એવી મળી રહી છે કે ત્યાં સ્ટોક મેન્ટેન નથી અને સ્ટોકની સાથે કંઈક તફાવત જોવા મળે છે અને ખરેખર આનો જથ્થો બીજા બેગની અંદર પેક કરીને વેચવામાં આવતો હતો કે કેમ તે તમામ બાબતોની તપાસ હાલમાં પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, આભાર માહિતી બદલ।